ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરથી અંદાજિત 100 કિલોમીટર દૂર આવેલ વેલ્સફોર્ડ ગામ આવેલું છે અને ગામની વસ્તી 2500 જેટલી છે અને મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, જેમાં ઘેટા, ગાય, હરણ અને ઘોડાઓનું મોટા ફાર્મ આવેલા છે. આવા જ એક અંતરિયાળ વિસ્તારમાં આવેલા વેલ્સફોર્ડ ગામની નજીક હિમાંશુભાઈ પટેલનું ગાયોનું ફાર્મ હાઉસ ખાતે અંદાજિત 2000 ગાયોનું ફાર્મ હાઉસમાં અંદાજિત 5000 વીઘા કરતા વધારે વિસ્તાર છે, જેમાં પહાડો મેદાનમાં ગાયો કુદરતી ઘાસ ચરે અને આખી રાત ઘાસ ચરીને સવારે 5:30 વાગ્યે પાળેલ કૂતરો ગાયોને ભસે એટલે ગાયો ફાર્મ હાઉસ ખાતે આવીને જે આધુનિક ઓટોમેટિક મશીનમાં ગાયો જાતે ગોઠવાઈ જાય અને મહિનાની નિપલો દ્વારા ગાય દોહવાઈ જાય, નિપલો જાતે નીકળી જાય અને તે ગાય પછી મશીનમાંથી બહાર નીકળી જાય. ન્યૂઝીલેન્ડમાં 9 મહિના થોડા દિવસો વરસાદ પડતો હોય છે. વિશાળ મેદાનો અને પહાડી વિસ્તારમાં ગાયોને પૂરતા પ્રમાણમાં તાજું અને લીલું ઘાસ મળે છે. નાના વાછરડા માટે અલગથી શેડ રાખવામાં આવે છે, જે ગાય દૂધ આપતી હોય તેનાથી અલગ રાખવામાં આવે છે. ઉનાળામાં મકાઈને ઘાસને કાપીને ભૂકો કરી મોટા મોટા શેડમાં ભેગો કરે છે. વધુ પ્રમાણમાં વરસાદના સમયમાં સૂકો ઘાસચારાનો ઉપયોગ થાય છે. ન્યૂઝીલેન્ડની ગાયો 2 ટાઈમમાં સરેરાશ 30 લીટર દૂધ આપે છે, જ્યારે અમુક ગાયો વધારે દૂધ આપે છે અને ગાય 3 વર્ષની થાય ત્યારે માતા બને છે. અંદાજિત 17 વર્ષ સુધી ગાય દૂધ આપે છે અને ફાર્મ હાઉસ ખાતે મોટી સ્ટીલની ટાંકીઓમાં દૂધ રાખવામાં આવે છે. ન્યૂઝીલેન્ડના અગ્રામ્ય વિસ્તારમાં હજારો ફાર્મ હાઉસ આવેલા છે, જેમાં ભારતીય લોકો અને ગુજરાતી લોકો પણ આવા ફાર્મ હાઉસ ધરાવે છે. વેલ્સફોર્ડ ગામની નજીક આવેલા ફાર્મ હાઉસની મુલાકાત લેતા ધોરાજીના ધર્મેન્દ્ર હરિલાલ, ડોક્ટર સુરેશભાઈ બલર, ગોરધનભાઈ સિંચોલિયા, દેવરાજભાઈ વસાણી, આર કે પટેલ સહિતનાઓએ ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી. મારું નામ સુરેશ બલર છે અને અમે ઓકલેન્ડથી 81 કિલોમીટર દૂર આ એક ફાર્મ છે. આ ફાર્મ છે અને આ ગાયો અહીંયા લગભગ 5,000 થી 7,000 ગાયો છે અને આ ફાર્મમાં રોજે રોજ જે એની કંઈ માવજત કરવાની આશા છે અને આજુબાજુમાં જે બધું ખેતર છે બધા લગભગ 1000 વીઘાનું આ ફાર્મ છે. એટલે ઘણું મોટું ફાર્મ છે અને ટૂંકમાં અહીંયા રોજનું એ લોકોનું જે કંઈ માવજત થાય ગાયોની આશા છે બધું કરે લોકો અને પછી એમાં વાછડા આવે, આ આવે, પછી રોજે રોજ દૂધ થાય. એ 3 વાગ્યા પછી દૂધ એનું પોતાનું પ્રોડક્શન ચાલુ કરી દે અને પછી અહીંયા જે બહારની જે ડેરી કંપની હોય, ફોન્ટેરા કંપની કરી છે મોટી, એ લોકો આવીને રોજે રોજ દૂધ લઈ જાય. મારું નામ હિમાંશુ પટેલ. હું પ્યોરવટની હિંમતનગર, સાબરકાંઠા, અત્યારે તો જો કે અરવલ્લી ડિસ્ટ્રિક્ટ થઈ ગયું છે, તો ત્યાંના છે. અહીંયા ન્યૂઝીલેન્ડમાં લગભગ 13-14 યર્સથી અહીંયા ન્યૂઝીલેન્ડમાં છીએ અને 14 યર્સથી હું ડેરી ફાર્મિંગમાં જ કામ કરું છું. તો અહીંયા મારી જોડે હાલ 500 ગાયો છે, પ્લસ તમે કાફ જોઈ રહ્યા છો તો એ અરાઉન્ડ 200 જેવા કાફ છે, જે આપણા વાછરડા કહે, અને બીજા બીફીઝ પણ રાખીએ છીએ, વ્હાઇટ છે, કેન્સી સમરે કાંતોનો. તો અહીંયા સવારમાં અમે અત્યારે 5 વાગે મિલ્કિંગ ચાલુ કરીએ છીએ. અહીંયા સિસ્ટમ ઇન્ડિયા કરતાં બહુ જ ઓપોઝિટ છે. ઇન્ડિયામાં કેવું કે અંદર શેડ આપણે ગાયો રાખીએ છીએ, અહીંયા ગાયો બધી જ બહાર રહે છે. ખાલી અહીંયા શેડમાં ગાયો આવશે મિલ્કિંગ કરવા અને એમને જો ફીડ આપણે આપતા આવીશું તો એક સપ્લિમેન્ટ પ્રોવાઈડ કરીએ, જે ફીડપેડ છે. ફોર એક્ઝામ્પલ તો અમારે ફીડપેડ છે, તો ત્યાં ફીડપેડ પર ખાવા જ આવશે. પછી ગ્રાસ ખાવા એ એમના રીતે પેડેકમાં, પેડેક એટલે કે વાડા જેવું હોય છે. આપણે ઇન્ડિયામાં વાડું કે અહીંયા પેડેક છે. અમારે 250 હેક્ટર જેવું ફાર્મ છે, તો ઇટ્સ અરાઉન્ડ 1000 વીઘા, લાઈક 1000 વીઘા જેટલું થાય. આઈ ડોન્ટ નો. અત્યારે આ દૂધ તમે ક્યાં આપો છો? અત્યારે અમારા ફોન્ટેરા એક કંપની છે, જેમ કે આપણે ઇન્ડિયામાં સાબર ડેરી છે, આનંદમાં અમૂલ ડેરી છે, લાઈક એ રીતે અહીંયા ફોન્ટેરાની એક બિગ કંપની છે. તો તે અમારે એવરી સેકન્ડ ડે કે એવરી ડે ટ્રક આવીને દૂધ અહીંયા અમારે ત્યાં તમને દેખાશે ત્યાં ટાંકા, એ પછી આપણે તમને બતાવીશું. તો એ ટાંકામાં અમારું દૂધ સ્ટોર હોય, કોઈ જ લોક નહીં કરવાનું. એ ટ્રક ડ્રાઈવર જાતે આવીને જાતે પિક કરીને જાતે લઈને પર 1 લીટરના તમને શું પૈસા આપે છે? અરાઉન્ડ અત્યારે 70 પૈસાથી 80 પૈસા, એટલે લાઈક 70 સેન્ટ્સ ટુ 80 સેન્ટ્સ. કારણ કે અમારું મિલ્ક પ્રોડક્ટ્સ લાઈક મિલ્ક સોલિડ ઉપર જાય છે, ઇટ્સ નોટ પર લીટર. એટલે અમારું જે પ્રમાણે ફેટ અને પ્રોટીન આવતું હોય એ પ્રમાણેનો ભાવ મળતો હોય છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.